નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 15 આર્થિક વિકાસ ભાગ 3 માં આપણે અર્થતંત્રની મુખ્ય 3 પદ્ધતિઓ, આમ તો બે પદ્ધતિ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, અને ત્રણેયમાંથી એક વચગાળાની જે પદ્ધતિ આવી તેને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય બે પદ્ધતિઓ ઉપરાંત મિશ્ર અર્થતંત્ર વિશે આજે આપણે થોડીક માહિતી મેળવીશું. તો સૌપ્રથમ પ્રશ્ન 7, બજાર પદ્ધતિના લક્ષણો જણાવી લાભ અને ખામી એટલે કે મર્યાદાઓ ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે મોટો પ્રશ્ન લઈએ છીએ. ઘણી વખત એમાંથી ખાલી લક્ષણો પણ પૂછાય, બજાર પદ્ધતિના ખાલી લાભ પણ પૂછાય અને બજાર પદ્ધતિની મર્યાદાઓ પણ પૂછાઈ શકે. તો આપણે આખો પ્રશ્ન લાભ, ખામી અને લક્ષણો ત્રણેય આપણે જોઈએ. તો પહેલું પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ તો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, વિકલ્પમાં 1-2 વાક્ય પૂછાય કે બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ, તો કે મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા કયા દેશો, તો કે અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ આ પદ્ધતિ એટલે કે બજાર પદ્ધતિથી કર્યો છે. બીજું કે બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ હોતા નફો મેળવવા કાર્યક્ષમતા સુધારવી પડે છે, અને એ કાર્યક્ષમતા વધુ ઊંચી લઈ જવા માટે નવા સંશોધનો કરવા પડે છે. તો બજાર પદ્ધતિના નવા સંશોધનો પણ થાય છે. હવે એના લક્ષણો વિશે આપણે જોઈએ તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી એ હોય છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં અહીંયા બજાર પદ્ધતિની અંદર નફાને ધ્યાનમાં લઈને જ કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ હોય એ નફાને ધ્યાનમાં લઈને જ કરવામાં આવે છે, એટલે નફો એના કેન્દ્રમાં છે. ત્યાર પછી તો ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક રહેલી છે. ગ્રાહકોને આને કારણે ફાયદો જ થાય છે બજાર પદ્ધતિની અંદર કે વિશાળ તક રહેલી છે. સરકારનો હસ્તક્ષેપ ન હોવાથી મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે. તો આપણે જોઈ ગયા કે બજાર પદ્ધતિને એક તો કે મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બીજું મુક્ત અર્થતંત્ર તરીકે પણ, કારણ કે સરકારનો એમાં કોઈ હસ્તક્ષેપ હોતો નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી, ઉત્પાદનના સાધનો આપણે જોઈ ગયા, શ્રમ, મૂડી, બરોબર, એ જે ઉત્પાદનના સાધનો છે એની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે. 4 સાધનો જે જોયા તે. આર્થિક નિયંત્રણો ભાવ તંત્રને આધારે, બજારની અંદર જે પ્રવર્તમાન ભાવ હોય એને આધારે જ કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય લેવામાં આવે છે. બજાર પદ્ધતિના લાભો આપણે જોઈએ તો પહેલો લાભ આપણે જોઈએ, વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, કારણ કે સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. કેટલું ઉત્પાદન કરવું, ક્યાં કરવું, કેવી રીતે કરવું, એવું કોઈ પણ પ્રકારનો સરકારનો હસ્તક્ષેપ નથી, એટલે એનું આર્થિક સ્વાતંત્ર્ય એ જળવાય છે. ઉત્પાદનના સાધનો, ઉત્પાદનના જે 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજન જે આપણે જોયા એનું કાર્યક્ષમ ઉપયોગ આ બજાર પદ્ધતિમાં થાય છે. મહત્તમ એટલે વધુમાં વધુ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. સતત નવા સંશોધનો આપણે જોઈ ગયા કે બજાર પદ્ધતિની અંદર હરીફાઈનું તત્વ રહેલું છે, એટલે નવા સંશોધનો કરવા પડે છે ટકી રહેવા માટે. તો આવા નવા સંશોધનોને કારણે આર્થિક વિકાસ એને ગતિ મળે છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ મળે છે, જેને સીધો ફાયદો ગ્રાહકોને થાય છે. જો વસ્તુની સારી ગુણવત્તા હશે તો જ એ વસ્તુ આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેશે. એટલે ઉત્પાદકે સારી ગુણવત્તાવાળી વસ્તુ જ ઉત્પાદન કરવી પડે છે, અને ત્યારે જે બજારમાં ટકી રહે છે અને જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળે છે. તો આ આપણે બજાર પદ્ધતિના લાભ જોયા. હવે
બજાર પદ્ધતિ એ સંપૂર્ણ નથી, એમાં કેટલીક ખામીઓ છે. તો આપણે ખામીઓ વિશે ચર્ચા કરીએ. તો આપણે જોઈ ગયા કે બજાર પદ્ધતિના કેન્દ્રમાં નફો રહેલો છે. તો નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી ફક્ત નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે. નફો થાય એવી જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. તો એવી વસ્તુ કઈ હોય છે? તો કે મોજ શોખની વસ્તુ. તો નફાને ધ્યાનમાં રાખીને જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે, મોજ શોખની વસ્તુઓનું. જ્યારે સામે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે છે. એમાં બજાર પદ્ધતિ કોઈ પણ ગ્રાહકોને લાભ દેતી નથી. રાજ્યની કોઈ નીતિ આપણે જોઈ ગયા કે મુક્ત અર્થતંત્ર ગણાય છે, બરોબર. તો એમાં કોઈ સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. એટલે રાજ્યની કોઈ નીતિ વિશે ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થવાનો પણ ભય રહે છે. ગ્રાહકોની અજ્ઞાનતા આપણે જોઈએ છીએ કે મોટે ભાગે ગ્રાહકો જે પણ ઉત્પાદન છે એની ગુણવત્તા કેવી છે એના વિશે અજ્ઞાન હોય છે. મોટે ભાગે આપણે ખરીદી કરવા જઈએ તો કોઈ પણ એડવર્ટાઇઝ જોઈ અને પછી આપણે ખરીદીએ છીએ. ખરેખર એની ગુણવત્તા કેટલી છે એ કોઈ દિવસ ચકાસતા નથી. તો આ અજ્ઞાનતાને કારણે તેઓનું શોષણ થવાનો પણ ભય રહે છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીયકરણ. ઉદ્યોગપતિ છે ત્યાં સંપત્તિ એકઠી થાય છે એટલે ત્યાં કેન્દ્રીકરણ થાય છે, જેથી કરીને આવકની અસમાનતા જોવા મળે છે. ઇજારાશાહી શબ્દ આવે છે, એની વ્યાખ્યા પણ પૂછાય. તો ઇજારાશાહી કોને કહેવાય? બજારની અંદર કોઈ પણ એક કંપની અથવા તો કોઈ એક પેઢી, કોઈ પણ એક ઉત્પાદક એનું પ્રભુત્વ હોય એને ઇજારો કહેવાય. તો ઇજારાશાહી આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરે જેવા આની અંદર ભય રહેલો છે. તો આ આપણે બજાર પદ્ધતિની ખામીઓ જોઈએ. અર્થતંત્રની મુખ્ય બે પદ્ધતિઓ, બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિના લક્ષણો, એના લાભ, એની ખામી એટલે કે મર્યાદાઓ આપણે જોઈએ. હવે બીજી જે પદ્ધતિ છે તે છે સમાજવાદી પદ્ધતિ. તો સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવી, લાભ અને મર્યાદાઓની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાંથી પણ ફક્ત એના લક્ષણો, ફક્ત સમાજવાદી પદ્ધતિના લાભ કે ફક્ત મર્યાદાઓ પણ પૂછાઈ શકે. પણ આપણે આખા મોટા પ્રશ્નની ચર્ચા કરીએ. તો પ્રસ્તાવના લઈએ તો સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરુદ્ધ છે. આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે. બજાર પદ્ધતિની અંદર આપણે જોઈ ગયા કે જે પણ નિર્ણયો લેવાતા એ ભાવતંત્રને આધારે લેવાતા, જ્યારે અહીંયા રાજ્યતંત્ર, રાજ્ય પોતે જ નિર્ણય લે છે. અહીં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની તથા સમગ્ર અર્થતંત્રનું સંચાલન પણ રાજ્ય કરે છે. બજાર પદ્ધતિની અંદર આપણે જોઈ ગયા કે વ્યક્તિગત માલિકી હતી, જ્યારે અહીંયા સાધનોની માલિકી રાજ્યની અને અર્થતંત્રનું સંચાલન પણ રાજ્યતંત્ર જ કરે છે. આ પદ્ધતિના કેન્દ્રમાં નફો નહીં. બજાર પદ્ધતિના કેન્દ્રમાં નફો હતો, કોઈ પણ નિર્ણય લેવાય તો એ નફાને ધ્યાનમાં લઈ લેવાય, જ્યારે અહીંયા નફો નહીં પણ સમાજ કલ્યાણનો હેતુ રહેલો છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવ રાજ્ય નક્કી કરે છે અને ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી પણ રાજ્ય સંચાલિત કારખાનાની છે. સમગ્ર માલિકી રાજ્યની હોય છે. પછી કારખાના હોય કે ખેતી લાયક જમીન હોય, બધાની માલિકી રાજ્ય સરકારની હોય છે. એટલે જે પણ નિર્ણયો લેવાના હોય એ નિર્ણયો પણ રાજ્ય સરકાર લે છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે અને તેમાં શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ કામ લઈ વેતન આપવામાં આવે છે. આપણે જોઈ ગયા કે જમીન આપણી માલિકીની હોય છે અને એની અંદર કેટલું ઉત્પાદન કરવું, શું વાવવું, આ બધું જ નિર્ણય પોતે માલિક લે છે. જ્યારે આની અંદર જમીનની માલિકી, ખેતીની માલિકી પણ રાજ્યની હોય છે. એટલે રાજ્ય સરકાર ઈચ્છે એ પ્રમાણે જ એમાં વાવેતર કરવાનું અથવા તેમાં ઉત્પાદન કરવાનું હોય છે. એના બદલામાં જે શ્રમિકો એમાં કામ કરે છે એ શ્રમિકોની જે ક્ષમતા હોય એ પ્રમાણે એની પાસેથી કામ લઈ અને એની ક્ષમતા મુજબ એને વેતન આપવામાં આવે છે. બજાર પદ્ધતિની અંદર આપણે જોઈ ગયા કે અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, જાપાન છે, એવા દેશોએ આ પદ્ધતિ અપનાવી.
જ્યારે સમાજવાદી પદ્ધતિની અંદર જોઈએ તો રશિયા અને ચીન જે સામ્યવાદી દેશો ગણાય છે, તો રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી પોતાનો આર્થિક વિકાસ હાંસલ કર્યો છે. હવે બજાર પદ્ધતિના લક્ષણો જોયા, એવી જ રીતે હવે સમાજવાદી પદ્ધતિના લક્ષણો જોઈએ તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા, નહીં કે ભાવતંત્રની રાજ્ય દ્વારા લેવાય છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત રહેલું છે. એટલે જે પણ આર્થિક નિર્ણયો લેવાય એમાં નફાને ધ્યાનમાં રાખવામાં આવતું નથી, પણ સમાજના હિતને ધ્યાનમાં રાખે, સમાજને, લોકોને શું જરૂર છે એ પ્રમાણેનું જ ઉત્પાદન થાય છે. એટલે પ્રવૃત્તિના કેન્દ્રમાં સમાજનું હિત એ પ્રથમ રહેલું છે. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સમાજવાદી પદ્ધતિના લાભ. તો લાભની અંદર સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ગ્રાહકોનું શોષણ થતું નથી. તો આ ત્યાં સમાજવાદી પદ્ધતિના લાભ. હવે સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ, જેમ બજાર પદ્ધતિની કેટલીક મર્યાદાઓ હતી એમ સમાજવાદી પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે. એમાં પહેલી મર્યાદા છે તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા પ્રોત્સાહન મળતું નથી. બજાર પદ્ધતિની અંદર જે પ્રોત્સાહન મળતું અને એને કારણે જે નવા સંશોધનો થતા એવું સમાજવાદી પદ્ધતિમાં થતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. ત્યારબાદ આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી, કારણ કે રાજ્યનો હસ્તક્ષેપ, કેવું ઉત્પાદન કરવું, ક્યાં કરવું, કેટલું કરવું, તો રાજ્યનો હસ્તક્ષેપ છે. કોઈ માલિક છે નહીં, કારણ કે રાજ્ય માલિક, રાજ્યની માલિક. એટલે વ્યક્તિગત સ્વાતંત્ર્ય આની અંદર જળવાતું નથી. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે અમલદારશાહીનો પણ ભય ઉભો થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 9મો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્ર વિશે સમજાવો. સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ એની કેટલીક ખામીઓ આપણે જોઈ, બંનેમાં ખામીઓ છે. તો એની કેટલીક મર્યાદાઓને કારણે તેમાંની કેટલીક સારી બાબતો સુમેળ સાધીને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ આવી. બંને પદ્ધતિઓના, સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ, બંને પદ્ધતિઓના સારા સારા જે પાસાઓ હતા એ લઈ અને એમાંથી જે નવી પદ્ધતિ હતી તેને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં જાહેર કે ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે અને બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પણ પૂરક બનીને કામ કરે છે. અહીં ખેતી, વ્યાપાર, નાના ઉદ્યોગોની વ્યક્તિગત કે ખાનગી માલિકી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ જેવા જે મહત્વના ઉત્પાદન ઉદ્યોગો છે, ચાવીરૂપ ક્ષેત્રો છે, તેની માલિકી રાજ્યની છે. આ પદ્ધતિમાં બજાર સંપૂર્ણ સ્વતંત્ર નથી, પણ સરકાર દ્વારા જુદા જુદા અંકુશો એના પર મૂકવામાં આવે છે. અહીં ખાનગી જાહેર સાહસનું સહઅસ્તિત્વ પૂરક બનીને આપણે જોયા સહઅસ્તિત્વ રહેલું છે. આ પદ્ધતિમાં
અંકુશો કે નિયંત્રણ હોવાથી, સરકારના નિયંત્રણો છે, સરકારના અંકુશ છે, એને કારણે આ પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રને બીજું નામ આપણે જોઈએ તો નિયંત્રિત આર્થિક પદ્ધતિ એ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે બજાર પદ્ધતિની અંદર જોઈ ગયા કે અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, જાપાન છે, એવા દેશોએ પોતાનો વિકાસ સાધ્યો. સમાજવાદી પદ્ધતિની અંદર ચીન, રશિયા જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી. મિશ્ર અર્થતંત્ર છે તો એમાં જોઈએ તો ભારત અને ફ્રાન્સ જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી અને પોતાનો વિકાસ સાધ્યો છે. હવે સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિમાં જે ખામીઓ હતી, એવી જ રીતે મિશ્ર અર્થતંત્ર પણ ખામીઓથી મુક્ત છે. એની પણ કેટલીક મર્યાદાઓ છે, તો તેની આપણે વાત કરીએ તો આર્થિક અસ્થિરતા જોવા મળે છે, સંકલનનો અભાવ, ક્યાંક ખાનગી માલિકી છે, ક્યાંક સરકારની જવાબદારી છે, તો બંને વચ્ચે જે સંકલનનો અભાવ આની અંદર જોવા મળે છે. આર્થિક નીતિઓમાં અસાતત્યતા જોવા મળે છે અને આર્થિક વિકાસનો દર એ નીચો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક વિકાસ પ્રકરણ 15 એની અંદર મુખ્ય 9 પ્રશ્ન જોયા. એમાંથી પણ 2 માર્ક્સના, 3 માર્ક્સના, 1-2 વાક્ય, વિકલ્પ, આવા પ્રશ્નો પણ આની અંદરથી આવી જાય છે. તો આ વિડીયો જો આપણને પસંદ આવ્યો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.